નમસ્કાર દોસ્તો, આજના મિશન સીવીપીડી ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડિગ્રી સિવિલ સેમ 4 ની અંદર આપણને સીવીપીડી સબ્જેક્ટ આપવામાં આવેલો છે, જેને આપણે મેથ્સ કહીએ છીએ. મિકેનિકલ એન્જિનિયરિંગ ની અંદર પણ છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ની અંદર પણ આ સીવીપીડી સબ્જેક્ટ આવે છે. આ સીવીપીડી સબ્જેક્ટ ઘણા માટે દોસ્તો સજાનો વિષય બનીને રહે છે અને ઘણા માટે મજાનો વિષય બનીને રહે છે. મોટા ભાગના જે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છે એના માટે આ સબ્જેક્ટ સજાનો બનીને રહેતો હોય છે. એનું કારણ પણ છે કે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છે મેથ્સ 1 to ડિપ્લોમાની અંદર કરીને આવ્યા હોય, એકદમ એ બેઝિક લેવલનું હોય છે, વચ્ચે ઘણો બધો ગેપ આવે છે અને એના પછી આ સીવીપીડી શરૂ થાય છે અને એ સીવીપીડીમાં થોડું બધું હાઈ લેવલનું મેથેમેટિક્સ આવે છે. બેઝિક્સ બધા ક્લિયર હોતા નથી, એના હિસાબે દોસ્તો આપણને અઘરું પડતું હોય છે. એમાં પણ સિવિલની વાત કરીએ તો સિવિલમાં સેમ 4 માં સીવીપીડી ની સાથે SA1 છે, ફ્લુઇડ મિકેનિક્સ છે, એ પણ એવા ખાસ સબ્જેક્ટો છે કે જેમાં પણ આપણે વિશેષ સમય આપવો પડતો હોય છે. તો એની વચ્ચે આપણે સીવીપીડી ને તૈયાર કરવાનું થાય છે. તો કોઈ પણ વિદ્યાર્થી છે, સીવીપીડી નું બેઝિક્સ કાંઈ ક્લિયર નથી, ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન નું પણ કાંઈ ક્લિયર હોય નહીં, તેમ છતાં પણ સીવીપીડી ને તમારે ક્લિયર કરવી હોય પહેલા અટેમ્પ્ટ ની અંદર કે હવે ફેલ થઈ ગયા છો ને એના માટે રિમિડિયલ ની તૈયારી કરો છો, તો હવે ફર્સ્ટ એટેમ્પ્ટ ની અંદર જ ક્લિયર કરવું છે. તો એના માટે દોસ્તો તમને કેટલીક ટિપ્સ એન્ડ ટ્રિક આપું છું, એ પ્રમાણે ફોલો કરવાનો પ્રયત્ન કરજો, તમને જરૂર મદદરૂપ થશે. તો સૌ પ્રથમ તો દોસ્તો તમે છે ને સીવીપીડી ની અંદર કામ કરવું છે તો પહેલા એ ડિસાઈડ કરી લો કે સીવીપીડી ની અંદર એવા આઈએમપી ટોપિકો કયા છે કે જે દર વખતે જીટીયુ એક્ઝામના પેપરમાં પૂછાય છે, પછી એ સિવિલ નું હોય, મિકેનિકલ નું હોય કે ઓટોમોબાઈલ નું હોય. એવા ટોપિકો તમારા દિમાગની અંદર પહેલેથી આવી જવા જોઈએ, લખાઈ જવા જોઈએ. એ આપણી બાઉન્ડ્રી ડિસાઈડ થઈ ગઈ દોસ્તો સીવીપીડી ની, અને પછી એના અંદર આપણે ધુઆધાર બેટિંગ કરવાની છે. બરાબર, તો એવા ટોપિકો તમને અહીંયા સજેસ્ટ કરું છું, એ ટોપિકો ઉપર કામ કરજો. સીવીપીડી માં દોસ્તો ચેપ્ટરોની અંદર રમવાનું જ નથી, ટોપિકોની અંદર રમવાનું છે, યાદ રાખજો. પહેલી વસ્તુ તો આ ચેપ્ટર પહેલું કયું છે, પાંચમું કયું છે, છઠ્ઠું કયું છે ને એ બધું તેલ પીવા ગયું. તમને જે ટોપિકો કહું એ ટોપિકો કરવા માંડજો એટલે તમારું કામ થઈ જશે. બરાબર, અને બીજું તમને એ પણ કહી દઉં કે સીવીપીડી ને થોડોક સમય આપવો પડશે. જેટલો વધારે સમય આપશો ને એટલું તમને ઈઝી લાગશે. બીજું, સીવીપીડી શરૂઆતની અંદર અઘરું જ લાગશે, પણ સમય આપ્યા જ રાખશો, ખોટું પડશે સુધારશો, એવી રીતના કામ કર્યા જ રાખશો તો તમને કોન્ફિડન્સ આવશે. આ તો કરવું જ પડશે. પેપર પ્રેઝન્ટેશન સારું કરવું પડશે. બરાબર, તો તમારું કામ મસ્ત થશે. ચલો, હવે સીવીપીડી ની અંદર દોસ્તો તમારી સમક્ષ આઈએમપી ટોપિકો તમને અહીંયા રજૂ કરું છું. એ ટોપિકો તમારે ખાસ તૈયાર કરીને જવા જોઈએ. હું સિક્વન્સ વાઇઝ અત્યારે લખું છું, ચેપ્ટર 1 થી શરૂ કરીને. બરાબર, પણ ચેપ્ટર 1 આ છે ટાઇટલ એનું, એમાં આ ટોપિકો આવે છે એવું નહીં, સીધા ટોપિકોના નામ લખું છું. પહેલું ચેપ્ટર તમે કરો એમાંથી બેઝિક્સ ઓફ કોમ્પ્લેક્સ નંબરનું તમને કામ આવડવું જ જોઈએ. બરાબર, કારણ કે એ ક્લિયર હશે તો આગળ કામ કરવાની મજા આવશે. તો બેઝિક્સ ઓફ કોમ્પ્લેક્સ નંબરની તમને વાત કરું તો આની અંદર પણ પર્ટિક્યુલર આપણા ટોપિકો આવે છે, જેમ કે તમને છે ને દોસ્તો આ કામકાજ કરતા આવડવું જોઈએ, પોલાર ફોર્મેટની અંદર કન્વર્ટ કરતા આવડવું જોઈએ. પછી તમને રિયલ પાર્ટ, બરાબર, એન્ડ ઇમેજનરી પાર્ટ ફાઇન્ડ કરતા આવડવું જ જોઈએ. આ કામકાજ બેઝિક્સ ઓફ કોમ્પ્લેક્સ નંબરની અંદર છે. બરાબર, તો આ તો ખાસ આપણે તૈયાર કરી દેવાનું થાય. પછી બેઝિક્સ ઓફ કોમ્પ્લેક્સ નંબરની અંદર જ આપણે ડી મોવિયસ થિયોરમ આવે છે, ડીએમટી દોસ્તો, એ આપણે તૈયાર કરવાનો થાય, એમાંથી પણ આવે છે. ડીએમટી ની અંદર જ દોસ્તો આવતા હોય છે રૂટ્સ ફાઇન્ડ કરવાનું કામકાજ. બરાબર, તો એ રૂટ્સ ફાઇન્ડ કરવાનું આવે, જેને એપ્લિકેશન્સ ઓફ ડી મોવિયસ થિયોરમ કહેવામાં આવતું હોય છે. તો આ તમારે કરવાનું થાય. પહેલા ચેપ્ટરમાંથી તમારે કરવું હોય ને બેઝિક્સ ઓફ કોમ્પ્લેક્સ નંબરમાં, આટલું તમારે કરવાનું થાય છે. ચલો, એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો ચેપ્ટર નંબર 2 આવતું હોય છે. બરાબર, એની અંદરનું હું તમને કામકાજ કહીશ. હવે ટોપિક્સ જ લખીશ અહીંયા. તો એના માટે દોસ્તો તમારે આ કામકાજ કરવાનું થશે. એમાં એનાલિટિક ફંક્શન અને પછી આવશે દોસ્તો હાર્મોનિક ફંક્શન. આ તમને અત્યારે બાઉન્ડ્રી બનાવી દઉં છું કે સીવીપીડી માં આટલું જ તૈયાર કરવાનું છે. હવે આમાં બીજા ટોપિકો પણ છે. હા, તમારું ફંક્શન કન્ટિન્યુઅસ છે કે કેમ એ ચેક કરો, એવા ન્યુમેરિકલ્સ ક્યારેક છૂટાછવાયા પૂછાય છે, પણ એ નથી કરવા આપણે હમણાં. પણ જે એકદમ હોશિયાર હોય, વ્યવસ્થિત હોય, બધું ખબર પડતી જ હોય ને કરવું હોય તો એ બધા ટોપિકો કરાય. બરાબર, તો એવા કોઈ વિદ્યાર્થી હોય ને પર્સનલ સલાહ મારા પાસેથી જોતી હોય, મને ફોન કરજો. એના પછી દોસ્તો આ હું જનરલ કહું છું
કે પાસ થવા માટે આટલા ટોપિકો ઉપર ફોકસ કરવાની છે, બાઉન્ડ્રી ડિસાઇડ કરીએ છીએ. એના પછી દોસ્તો આપણે 4th નંબરની અંદર એન્ટ્રી મારીએ તો 4th નંબરની અંદર આપણને જોવા મળશે દોસ્તો મોબિયસ ટ્રાન્સફોર્મેશન અથવા જેને બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન કહેવામાં આવે છે. એ મોબિયસ નું કામકાજ દોસ્તો આપણે કરવાનું થશે. મોબિયસ ટ્રાન્સફોર્મેશન અથવા તો એનું નામ શું છે? બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન. આ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. બરાબર, હજી તમને કહીશ પછી મોસ્ટ આઈએમપી શું છે. અત્યારે બાઉન્ડ્રી ડિસાઇડ કરો, ટોપિકો લખો દોસ્તો. મોબિયસ ટ્રાન્સફોર્મેશન નું કામકાજ થઈ ગયું, ચેપ્ટર પતી ગયું. ચલો એના પછી આવે આપણે ઇન્ટિગ્રેશન વાળું ચેપ્ટર. એની અંદર આપણે કોચી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એન્ડ કોચી ઇન્ટિગ્રલ થિયોરમ નું કામકાજ કરવાનું છે. એમાં લાઈન ઇન્ટિગ્રેશન ના પણ ન્યુમેરિકલ્સ આવે છે, પણ એ પહેલી પ્રાયોરિટીમાં ન કરવાના હોય, આપણી બાઉન્ડ્રીમાં નહીં આવે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ને, આ ટોપિક તમે જેવો કરી નાખો એના પછી આ ટોપિક આપણે કરી દેવાનો હોય રેસિડ્યુ એન્ડ કોચી રેસિડ્યુ થિયોરમ. જે ન્યુમેરિકલ્સ તમે કોચી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલાથી કે કોચી ઇન્ટિગ્રલ થિયોરમથી કરી શકશો, જે ડેટાનું સોલ્યુશન્સ, એ જ ડેટાનું સોલ્યુશન્સ તમે કોચી રેસિડ્યુ થિયોરમથી પણ કરી શકો. બરાબર? હા, અમે તો પછી ઘણાને સજેસ્ટ કરતા હોય છે કે તમે આ કોચી ઇન્ટિગ્રલ નહીં કરો તો પણ ચાલશે, જલસા કરો, જાવ, નથી કરવાનું. આ તો ડોક્ટર જેવું છે, સામે દર્દી કેવો છે એની તાસીર જોઈને દવા આપવામાં આવતી હોય છે. એવી રીતના વિદ્યાર્થીઓને જોઈને અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ કે સીવીપીડીમાં કેટલા ટોપિકો કેમ કરવા. પણ બાઉન્ડ્રીમાં રખાય દોસ્તો, આટલું પહેલી ટ્રાયમાં તો કરાય જ. કોચી રેસિડ્યુ થિયોરમ, રેસિડ્યુ નું કામકાજ. એના પછી દોસ્તો ઓહો લોરેન્સ સિરીઝ નું કામકાજ દોસ્તો આપણને જોવા મળતું હોય છે. તો લોરેન્સ સિરીઝ નું કામકાજ આવશે. મોસ્ટ આઈએમપી છે આ પણ. બરાબર, આટલું દોસ્તો કામકાજ આપણું કમ્પ્લીટ થઈ ગયું. આ તમારો કોમ્પ્લેક્સ પાર્ટ કમ્પ્લીટ થયો. આખું સીવીપીડી 2 પાર્ટમાં ડિવાઈડ છે, ખબર છે ને? કોમ્પ્લેક્સ પાર્ટ અને પીડીઈ, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ. તો કોમ્પ્લેક્સ નો પાર્ટ પત્યો. ઘણા વિદ્યાર્થીઓ અમને પૂછે કે ખાલી કોમ્પ્લેક્સ કરીને જશું તો પાસ થઈ જશું. તો પ્રેમથી પાસ થઈ શકો, પણ એવું રિસ્ક ન લેવાય. બરાબર? પીડીઈ ની અંદર પણ અમુક ટોપિકો એવા છે કે લોલીપોપ સમ્સ છે. થોડોક તમે સમયનો ઇન્વેસ્ટમેન્ટ આપશો, પ્રેક્ટિસનું ઇન્વેસ્ટમેન્ટ આપશો, તો પીડીઈ ના એ ટોપિકો તમે લોલીપોપ ટોપિકો આરામથી કરી શકશો. તો હવે એ ટોપિકો તમારી સમક્ષ દોસ્તો હું રજૂ કરું છું. ચાલો દોસ્તો એનું આપણે કામકાજ કરીએ. પીડીઈ દોસ્તો, પીડીઈ ની અંદર 2 ચેપ્ટરો આપવામાં આવેલા છે. 7 પછી નંબર સિક્વન્સમાં જોવા જઈએ તો 8મો નંબર આવશે. તો એમાં તમારે પહેલું જ કામ કરવું હોય ને, આમાં ઘરના નામ દીધેલા છે, ટોપિકોના નામ દોસ્તો. તમારે પહેલું જ કામ કરવું હોય તો CF પ્લસ પીઆઈ વાળા ન્યુમેરિકલ્સ કરાય. આપણા વિડીયોઝ ની અંદર તમે જોજો CFPI ના આખો વિડીયોઝ છે, યુટ્યુબ ની અંદર અવેલેબલ છે, એપ્લિકેશનમાં. તો દરેક વખતે દોસ્તો CFPI ના વિડીયોઝ જોવા મળશે. પહેલો જ આ ટોપિક કરી લેવાય, CFPI નું કામકાજ. એના પછી દોસ્તો આવે મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ. બરાબર, મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ. આ પણ દોસ્તો મોસ્ટ આઈએમપી હોય છે. 7 માર્ક્સના ન્યુમેરિકલ્સ. આપણી નોટ્સમાં જે ન્યુમેરિકલ સોલ્વ કરાવે છે ને, બેઠા ન્યુમેરિકલ પૂછાય છે ઘણીવાર. બરાબર, તો એ કામ કરાય. એના પછી દોસ્તો તમારે કામ કરવું હોય તો ફોર્મેશન ઓફ પીડીઈ છે. ફોર્મેશન ઓફ પીડીઈ એની 2 મેથડ છે. by elimination of arbitrary constant and by elimination of arbitrary functions. બરાબર, અને 4 પીટ મેથડ છે દોસ્તો. 4 પીટ મેથડ છે. આટલું કામકાજ દોસ્તો છે ટોટલ આપણા સિલેબસ ની અંદર થાય છે. બરાબર, આટલું તમે કરી જાઓ તો સારા માર્ક્સ આવી જાય. તમને 50 થી ઉપર માર્ક્સ આવે એટલે આ ટોપિકો જો તમે પરફેક્ટ કરી ગયા હો તો. પણ આપણને તો 24 માર્ક્સ આવે તો પેંડા વેચવા છે, એવી આપણી સ્થિતિ હોય છે. બરાબર, હવે તમને છે ને આમાં પણ પ્રાયોરિટી સેટ કરાવી દઉં કે પહેલા કયા ટોપિકો ઉપર ફોકસ કરવાનું છે. ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકો કયા છે દોસ્તો, એની અંદર તમને વાત કરાવું. જેમ ક્રિકેટની અંદર પાવર પ્લે આવે ને, એ પાવર પ્લે ની અંદર દોસ્તો બેટિંગ કરી લેવાની હોય, એમાં ઝાઝા રન થવાની શક્યતાઓ હોય.
એમ અહીંયા પાવર પ્લે ના ટોપિકો આપું છું, એ ટોપિકો તમે તૈયાર કરી જાઓ એટલે ઝાઝા માર્ક્સ આવવાની સંભાવનાઓ છે, પાસ થવાની સંભાવનાઓ છે, બરાબર. એની દોસ્તો હું તમારી સમક્ષ વાત કરું તો એ ટોપિકોને આપણે હાઇલાઇટ કરી દઈએ, કઈક એની નિશાની મારી દઈએ દોસ્તો. ચલો, તો એ ટોપિકોની તમને હું વાત કરું દોસ્તો, તો અહીંયા એ ટોપિકોની અંદર આવે છે દોસ્તો હાર્મોનિક ફંક્શન. આ તૈયાર કર્યા વગર એક્ઝામ દેવા માટે ન જવાય. હાર્મોનિક ફંક્શન આની અંદરથી તમને વાત કરું તો આ મોબિયસ ટ્રાન્સફોર્મેશન બધાને આવડવું જ જોઈએ. એના પછી વાત કરું દોસ્તો લોરેન્સ સિરીઝનું કામકાજ ફરજિયાત આવડવું જ જોઈએ. રેસિડ્યુ અને કોચી રેસિડ્યુ થિયોરમ ફરજિયાત આવડવો જ જોઈએ. CFPI ના ન્યુમેરિકલ્સ આપણે કરાવીએ છીએ, ન્યુમેરિકલ્સ આવડવા જ જોઈએ. આટલા ટોપિકો પાવર પ્લે ની અંદર આવે છે. લખી રાખો, સમય આપો. આપણા એપ્લિકેશન ની અંદર દરેક વખતે આ બધા ટોપિકોના વિડીયોઝ છે, જોઈ કાઢો, પ્રેક્ટિસ કરો, મસ્ત મજાની નોટ્સ બનાવો. આટલા ટોપિકો કેટલા થયા? 1 2 3 4 અને 5 ટોપિકો થયા દોસ્તો. આ 5 ટોપિકો મોસ્ટ આઈએમપી છે, બરાબર. એવરેજ 3 4 7 માર્ક્સ નું હોય કામકાજ, તો લોરેન્સ સિરીઝ નો ન્યુમેરિકલ્સ મોટા ભાગે દોસ્તો 7 માર્ક્સ ની અંદર આવે છે, મોટા ભાગે 7 માર્ક્સ માં હોય. CFPI નો ન્યુમેરિકલ્સ નું વેઇટેજ છે 4 માર્ક્સ ની અંદર હોય છે. મિનિમમ કાઉન્ટ કરું છું, ક્યારેક તો CFPI ના 2 ન્યુમેરિકલ્સ હોય છે, 7 માર્ક્સ ની અંદર આવી જાય છે. મિનિમમ કાઉન્ટ કરાવું તમને, જો 4 માર્ક્સ એના થાય છે. રેસિડ્યુ નો સેપરેટ 3 માર્ક્સ માં પૂછાતો હોય છે. કોચી રેસિડ્યુ ક્યારેક 7 માર્ક્સ માં, ક્યારેક 4 માર્ક્સ માં, બરાબર. તો આપણે રેસિડ્યુ અને કોચી રેસિડ્યુ બંનેને 4 માર્ક્સ માં લઈએ. આ મિનિમમ કાઉન્ટ કરાવું છું, મિનિમમ દોસ્તો. 4 માર્ક્સ તમે આના લઈ લો. હાલો, મોબિયસ ટ્રાન્સફોર્મેશન 7 માં પણ હોય છે અને 4 માં પણ ક્યારેક હોય, તો આપણે મિનિમમ જ ગણીએ 4 માર્ક્સ એના. હાર્મોનિક 7 માર્ક્સ ની અંદર હોય છે, ક્યારેક 4 માર્ક્સ ની અંદર હોય છે, આપણે 4 માર્ક્સ ગણીએ. ગણો તો કેટલા થાય છે. હું કઈ ગણતરી કરી નથી આવ્યો કે આ સરવાળો 23 થઈ જશે. આ તો મિનિમમ કાઉન્ટ કરાવું છું, કેટલા થયા ગણો. તો 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 પૂરા થયા. આ કોઈ હું પહેલેથી પ્રી પ્લાન કરીને નથી આવ્યો દોસ્તો. મિનિમમ કાઉન્ટ કરાવું છું તમને કે આટલા માર્ક્સ તો મિનિમમમાં આટલા ટોપિકો દરેક પેપરની અંદર જોવા મળતા હોય છે. 23 માર્ક્સ તમારા પાકા થાય આ પાવર પ્લે ની અંદર. બાકી આ બેઝિક્સ ઓફ કોમ્પ્લેક્સમાં ક્યારેક પોલાર ફોર્મ ના આવે, ક્યારેક રિયલ પાર્ટ, ઇમેજનરી પાર્ટ ના આવે, ક્યારેક રૂટ્સ ફાઇન્ડ કરવાના આવે, ક્યારેક ડીએમટી ના આવે. એ તો સિમ્પલ અવેજી ની અંદર આપણને મળશે એક્સ્ટ્રા. આ ફોર્મેશન ઓફ પીડી ની વાત કરી, 4 ફીટ મેથડ આખી ના આવડે તો અડધી કરવાની છે. મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ તૈયાર કરવાનો છે આપણે. મસ્ત કામ થાય દોસ્તો. એનાલિટિક ફંક્શન નું કામ આવડે તો બીજા તમારા 15 માર્ક્સ તમારા વધી શકે એમ છે. આરામથી પાસ થઈ શકાય એમ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને સીવીપીડી માં સ્કોર કરવાના સપના નથી હોતા. ડીડી ગ્રેડ આવશે તો ચાલશે, પાસ થવા જોઈએ, બરાબર. એટલે આટલા ટોપિકો છે દોસ્તો. આ ટોપિકો ઉપર વિશેષ ફોકસ કરજો, તમારું કામ થશે. અને આપણે અમૃત ક્લાસીસમાં તમારે અભ્યાસ કરવો હોય સીવીપીડી માંથી, તો કેવી રીતે અભ્યાસ કરવો એની પણ ટેકનિક તમને આપી દો. તો એના માટે આવી રીતના કામકાજ કરવાનું થશે. આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર છે, આપણે માત્ર 555 રૂપિયાની અંદર આખો કોર્સ અવેલેબલ છે, સીવીપીડી નો સેપરેટ કોર્સ. બાકી જે ડિગ્રી સેમ ફોરમાં રેગ્યુલર ક્લાસ જોઈન કરેલા છે તો એને તો એમાં આવી જ જાય છે. આ તો અધર કોઈ સ્ટુડન્ટને જોઈન કરવું હોય તો 555 ની અંદર તમને ક્લાસ મળશે. એની અંદર દોસ્તો મેં લગભગ કોરોનાની અંદર ઓનલાઈન બધું આ સેટઅપ શરૂ કરેલું છે, તો ત્યારથી અત્યાર સુધી જે કંઈ ક્લાસ લીધેલા છે બધાના રેકોર્ડિંગ્સ અવેલેબલ છે. દરેક વર્ષના ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 તમને જોવા મળશે. પછી એવા સમર ને વિન્ટર ને યર પ્રમાણે એના નામ લખેલા છે. અને એક પછી ટોપિક વાળા પણ તમને ક્લાસ આખો જોવા મળશે, બરાબર. તો તમારે શું કરવાનું છે એની અંદર, આટલા ટોપિકો ઉપર પહેલા ફોકસ કરી જવાનું છે. અને આ ટોપિકો કરતા પહેલા હું તો તમને એમ કહું છું કે કોમ્પ્લેક્સ વસ્તુ શું છે એનો પરિચય થોડોક હોય ને તો તમને મજા આવે કામ કરવાની. એટલે પહેલા ચેપ્ટરના વિડીયોઝ જરાક જોઈ લેવાના, બરાબર. એ આઈએમપી માં ને પાવર પ્લે માં આપણે નથી ગણતા એને, પણ એના જોઈ લેવાના. એના પછી તમારે આ પ્રાયોરિટી ની અંદર કામકાજ કરવાનું છે. ને એમાંય તમને પ્રાયોરિટી લખી દો. પેલું મોબિયસ કરજો ભાઈઓ,
પછી આ લોરેન્જ કરજો નંબર 2 ની અંદર, બરાબર. નંબર 3 ની અંદર રેસિડ્યુ, કોચી રેસિડ્યુ કરો. નંબર 4 ની અંદર હાર્મોનિક નાખું છું કારણ કે આમાં ડિફરન્શિએશન ને ઇન્ટિગ્રેશન બંને છે. લોરેન્જમાં કોઈ ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન નથી, મોબિયસમાં કોઈ ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન નથી. કોચી રેસિડ્યુમાં બહુ જ સિમ્પલ, ક્યારેક એકાદ જ કેસમાં ડિફરન્શિએશન આવે છે, બાકી રેગ્યુલર થઈ જ જાય છે. પછી આ સીએફપીઆઈ નું કામકાજ કરી નાખો ચોથા પછી 5મા નંબરની અંદર, બરાબર. આ પાવર પ્લે ની મેં તમને પ્રાયોરિટી પણ આપી દીધી. તો હવે અમૃત ક્લાસીસ ની અંદર જાઓ, કન્ટેન્ટ ની અંદર દરેક વર્ષના વિડીયોઝ છે, એ દરેક વર્ષના વિડીયોઝમાં તમારે શું જોવાનું, તો તમારે દોસ્તો પહેલા ચેપ્ટર નું જોઈ લેવાનું, આટલા ટોપિકો. એના પછી મેં તમને કીધા છે ને એમાં જાઓ. આમાં કોઈ સિક્વન્સ ફોલો કરવાની જરૂર નથી. તમે સીધો મોબિયસ નું ચાલુ કરો. હા, ક્લાસ 1 માં જે મોબિયસ નું હોય એ શીખી લો, ક્લાસ 2 માંથી જોઈ લો, ક્લાસ 3 માંથી જોઈ લો, પછીના પણ વિડીયોઝ છે બધામાં મોબિયસ ના જોઈ લો. ફોલ્ડર વાઇઝ જ અપલોડ કરેલું છે. અને માત્ર જોવાના નથી, યાદ રાખજો દોસ્તો. તકલીફ ક્યાં પડે છે, તમે માત્ર જોઈ જાઓ છો ઘણા બધા વિદ્યાર્થીઓ. પ્રેક્ટિસ કરો, લખો, બરાબર. મસ્ત તમે લખશો ને હાથમાં કાગળ અને કલમ લઈને, તો તમારા દિમાગની અંદર મસ્ત સેટ થતું જશે આખું સીવીપીડી. લખો. 1, 2, 3 ના કે એવા કંઈક 3 ક્લાસ, કોઈ પણ 3 ક્લાસની અંદર મોબિયસ ના વિડીયો જોવાઈ ગયા હોય, એના પછી જાતે દોસ્તો પેપરો લેવાના તમારે બીજા, અને એ પેપરની અંદર મોબિયસ ના ન્યુમેરિકલ્સ ગોતવાના, અને એને તમારે સોલ્વ કરવાના. આટલું જ કરવાનું છે. પેલા વિડીયોઝ માંથી 2-4 વિડીયોઝ જોઈ લો, એમાંથી આખી મેથડ તમારી ક્લિયર થઈ જશે. અને પછી પેપરો જ ઉપાડવાના અને પેપરમાંથી જ જોવાના. બુક એક પણ ઉપાડવાની જરૂર નથી. અને આપણે જે ન્યુમેરિકલ્સ બધા જ પેપરોની અંદર કરાવેલા છે દોસ્તો, સીવીપીડી ની અંદર, એ બધા પેપરના જ કરાવેલા છે. દરેક ક્લાસની અંદર કયા સમ્સ કરાવેલા હશે, પેપરના જ હશે. એટલે એ બધા જે ક્લાસમાં સમ્સ કરાવેલા છે એની નોટ્સ પણ અવેલેબલ છે. તો 2-4 તમારે કરી નાખવાના, જોઈ લેવાના વિડીયોઝ ની અંદર. પછી પ્રેક્ટિસ કરવા માટે તમે બુકની જગ્યાએ નોટ્સમાં જતા રહો, નોટ્સમાંથી ડેટા ઉપાડી લો, અને પછી દોસ્તો એનું સોલ્યુશન કરો, અને ભૂલ પડે તો પાછું ક્રોસ ચેક કરજો. આમ પ્રેક્ટિસ કરતા જાઓ. 1 by 1 ટોપિકો ઉપાડતા જાઓ દોસ્તો, અને ટોપિકો ક્લિયર કરતા જાઓ, નહીં કે ચેપ્ટર. ને આટલું થઈ જાય એના પછી કરવું હોય તો મારી પાસે છે ઓપ્શન, કે આમાં લાઈન ઇન્ટિગ્રેશન નું કામકાજ કરી શકો છો તમે સીઆઈએફ સીઆઈટી ની અંદર. મોબિયસ ની અંદર પણ બીજા સ્પેશિયલ ટાઈપના ટ્રાન્સફોર્મેશન્સ છે, એના ક્યારેક 3-4 માર્ક્સના ન્યુમેરિકલ્સ પૂછાઈ જાય. એવા ઘણાય છે ટોપિકો બીજે નાના મોટા, પણ એ જરૂર નથી. પહેલા આટલું થઈ જાય એના પછી આગળ વધાય દોસ્તો, બરાબર. તો આવી રીતના પ્રિપેરેશન કરજો. આમાં કઈ પણ ડાઉટ હોય તો આપણો વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, કોલિંગ નંબર પણ છે, તો એમાં તમે કોલ કરજો. સલાહ પ્રાપ્ત કર્યા પછી મહેનત કરજો, સમય આપજો સીવીપીડી ને. તમારા સીવીપીડી ની નૈયા પાર થઈ જશે એની ગેરંટી મારી છે, પણ સમય આપવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. તો આ સાથે દોસ્તો આપણે આ મિશન સીવીપીડી ની સમાપ્તિ કરીએ છીએ, અને તમને ઓલ ધ બેસ્ટ વિશ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.